સુરતના લીંબાદ પોલીસના સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બોટલો તથા બિયરના ટીન મળી કુલ 9,37,000નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ લીંબાદ પોલીસ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ દિલીપસિંહ, હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે સફેદ રંગના ટાટા ઇન્ટ્રા 4-વ્હીલર ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી એક શખ્સ લીંબાયતના મહાપ્રભુનગર સર્કલ થઈ મમતા સિનેમા તરફથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરી વોચ ગોઠવી હતી. દરમિયાન મમતા સિનેમા પાસેથી શંકાસ્પદ ટેમ્પોને અટકાવી તપાસ કરતા તેમાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની તથા પ્લાસ્ટિકની નાની બોટલો અને બિયરના ટીન મળી કુલ 2,880 નંગ કિંમત ₹5,79,840નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત અંદાજે ₹3,50,000ની કિંમતનો ટાટા ઇન્ટ્રા ટેમ્પો અને ₹8,000ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ ₹9,37,840નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી મોહનભાઈ જીવાભાઈ સોલંકીને ઝડપી પાડ્યો.